ત્યાં શબ્દોની કોઈ વાત જ નહોતી. બધું વ્યાસજીએ ઠલવી દીધું. શક્તિપાત કહેવાય આને. ગુરુ ધારે તો શિષ્યના માથા ઉપર હાથ મૂકી દે ને ખાલી, તોય હૃદયની અંદરથી બધું જ જ્ઞાન પ્રગટ થઈ જાય. શક્તિપાત. વેદવ્યાસજીએ ગુરુને સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી ભણીને પાછા રહ્યા નથી, નીકળી ગયા. મારું કાર્ય હતું એ થઈ ગયું, હવે મારાથી રહેવાય નહીં. નીકળી ગયા અને ગયા છે જંગલની અંદર, વનમાં વિચરણ કરે. પણ હવે કોઈક સાંભળવા વાળો મળે તો સંભળાવાય, બાકી કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનકા, સમજીને રહીએ ચૂપ. મરને આવીને ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો બધો ભૂપ, પણ જ્યાં ત્યાં ન અપાય. એટલે હવે એ ભૂમિકા તૈયાર થઈ રહી છે. રાજા પરીક્ષિત કઈ સ્થિતિમાં, કયા સંજોગોમાં ગંગા કિનારે ગયા, એ બધી ચર્ચાઓ છે. પણ એ બધી બપોર પછીના સત્રમાં આપણે ચર્ચાઓ કરશું. અત્યારના સત્રને અહીંયા વિરામ આપશું. સુખદેવજીએ ભાગવત ભણી લીધું છે અને હવે એણે બહુ પ્રતીક્ષા કરી પરીક્ષિતની, તો થોડી વાર આપણે કરશું. 3:15 વાગ્યે ફરી પાછું તમે તમારું સ્થાન ગ્રહણ કરી લેજો. ફરી પાછી આપણે 3:15 કથાનો પ્રારંભ કરશું. આવો થોડીક વાર માટે હરિનામ સંકીર્તન કરી પછી આપણે અહીંયાથી જુદા પડીએ. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિયો. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિયો. હરિ આવો રે. ભાગવતજીના આ સુંદર દિવ્ય પ્રસંગમાં બ્રાહ્મણો સાધુ સંતોનું આવવું એ તો ભગવાનની કૃપા થઈ એમ ગણાય. અહીંયા સાંદીપની વિદ્યા નિકેતનના જ અમારા વિદ્યાર્થી શ્રી ગિરીશભાઈ ભોગાઈતા અને એમની સાથે કિશનભાઈ, જે બંને ભાગવતના અભ્યાસુ પણ છે, વક્તા પણ છે અને સાંદીપનીના ઋષિકુમારો છે. એમનું આખા રણજીતપુર ગામ વતી હું, કારણ કે મારું આંગણું છે એટલે મને સ્વાગત કરવાનો વિશેષ આનંદ છે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. આવો રે નાચો રે રાસ રચાવો રે. આવો રે નાચો રે રાસ રચાવો રે. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિયો. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિયો. વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવર ધારી. 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 નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. ઓ નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. ઓ નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. ઓ નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. તો આવો રે નાચો રે ગોકુળ કે પ્યારે. આવો રે નાચો રે ગોકુળ કે પ્યારે. આવો રે નાચો રે રાસ રચાવો રે. તમે આવો રે નાચો નાચો રે રાસ રચાવો રે. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિયો.
વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવર ધારી ભુવનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવર ધારી નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી ઓ નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી आवो रे नाचो रे गोकुल के प्यारे તમે આવો રે નાચો રે ગોકુલ કે પ્યારે आवो रे नाचो रे रास रचाओ તમે આવો રે નાચો રે રાસ રચાવો રે हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओ હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિ हरि सुंदર नंद मुकुंदा हरि नारायण हरि ઓ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ हरि नारायण हरि ओ હરિ નારાયણ હરિ हरि नारायण हरि ओ ઓ હરિ નારાયણ હરિ हरि नारायण हरि ओ ઓ હરિ નારાયણ હરિ हरि नारायण हरि ओ હરિ નારાયણ હરિ हरि नारायण हरि ओ હરિ નારાયણ હરિ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ बोलिए श्री द्वारिकाधीश की श्री भागवत भगवान की श्री बालकृष्ण लाल की श्री सद्गुरु देव की श्री सुखदेव जी महाराज की श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की सर्वे ग्राम देव की ओम नमः पार्वती पतये હર હર મહાદેવ હરે રામ 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી આજના બીજા દિવસની આ મહાયજ્ઞ સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત નામી અનામી અને અમારા માન આપી જે પધાર્યા છે એવા ભાટવડિયા ગામના રાજલ બજલ માતાજીના ભુવા કે હજી 2 દિવસ થયા એમને ત્યાં પણ શ્રીમદ ભાગવતની કથા પૂર્ણ થઈ છે. દિલીપભાઈ 2 મિનિટ પૂર્ણ થઈ છે. એ માટે પણ આપણા માન આપી અને આજે આવ્યા છે તો મારે દિલીપભાઈને એક વિનંતી છે કે ભુવા હતા તમારું સ્વાગત કરવા માંગે છે. 2 મિનિટ રોકાવ. કે જેને એક માતાજીના મંદિરે 2 દેવી ભાગવત અને એક શ્રીમદ ભાગવત ખાલી માતાજીના ભરોસે પૂર્ણ કરી એવા ભુવા હતા શ્રી જીવનભાઈના ખૂબ ખૂબ આભાર. હવે હું રણજીતપુર પ્રાથમિક શાળા મામલતદારમાંથી નિવૃત્ત થઈ અને સીધા જાહેર જીવનમાં પધાર્યા એવા શ્રી સુવા સાહેબને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવી અને એમનું સ્વાગત શ્રી જીવનભાઈ કરશે. સૂચના આપી કે સૂચના કહો તો વિનંતી કે પ્રથમ બહેનોને જમવાનું છે એટલે મહેમાનની બહેનોને યજ્ઞમાં આયોજિત ખરેખર મહિલા મંડળનું છે એટલે મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર. મહિલા મંડળ આવ્યા આગળ એમાં અમે સહભાગી બન્યા છીએ. અમે અભિમાન નથી કરી શકતા પણ આગળ આવ્યા એ બદલ. તો આ સહભાગી યજ્ઞમાં ખાલી પ્રસાદીના દાતા કરી શકીએ એવા દાતા શ્રી ભગીરથ કાર્યમાં શ્રી પ્રથમના દિવસે રામદેવભાઈ રામજીભાઈ સુવા, આજના દિવસે કારાભાઈ રામાભાઈ કરમૂર
આવતીકાલે પાલાભાઈ જેઠાભાઈ બેલા અને મંગળવારે બુધવારે લાલુભાઈ જેઠાભાઈ સુવા, ગુરુવારે હરદાસભાઈ જેઠાભાઈ સુવા, શુક્રવારે દેવસિંહભાઈ હાજાભાઈ સુવા અને શનિવારે સૌદાસભાઈ આલાભાઈ સુવા તરફથી આ મહાપ્રસાદનું યોગદાન આપેલ છે. ખાસ મહાપ્રસાદ તો રૂપિયા દઈને થઈ જાય છે, પણ જે સ્વયંસેવકો અમારા જે કામ કરે છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એકદમ શાંતિથી જે કામ કરે છે એનો પણ હૃદયથી આભાર માનું છું. અને આપણા ગામના પ્રાથમિક શાળામાં કે અલગ બીજી શાળાઓ તાલુકામાં જે નોકરી કરતા શિક્ષકો છે, પ્રાથમિક શિક્ષકો, એમના તરફથી આ મંડપની નીચે ગાદલા અને પંખાની વ્યવસ્થા કરી એ બદલ હું પણ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હજુ પણ કોઈ દાતાને એવું હોય કે ભાઈ અન્ય પ્રસાદી સિવાયનું કંઈ પણ કોઈને આમાં આપવાનું હોય આ ભગીરથ કાર્યમાં તો આપી શકે. માની લો મંડપ છે, કાલે અમે 40 વધાર્યા. જીવનભાઈ, અમને અપેક્ષા નહોતી કે આ અમારા કાર્ય આવું અમે સફળ કરીએ કે આ ગોપી મંડળની દુવાજી વ્યાસજી અમને ના કીધું કે ભાઈ હૃદયમાં નાની ભગવાન વસેલા છે. તો ખૂબ ખૂબ આભાર જે અમારા માનને આપીને આવ્યા છો એ બદલ ધન્યવાદ. બોલો દ્વારકાધીશ કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરાદરુણબિંબ ફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાનામિ. કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોદન વિધો સ્મરણં કુતસ્તે. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી યમુનૈ મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. ઓ
પાર્વતી પતયે હર હર રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે 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 પાંડુરંગ 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 હરે પાંડુરંગ પાંડુરંગ પાંડુરંગ
व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे बोलिए श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। आत्मा रामाश्च मुनयः निर्ग्रन्था अप्युरुक्रमे कुर्वन्त्यहैतु किं भक्तिम् इत्थं भूतगुणो हरिः। हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः अध्यगान् महदाख्यानं नित्यं विष्णु जनप्रियः। સુત પુરાણે શૌનકાદિ ઋષિ મુનિઓને કથા શ્રવણ કરાવતા કહે છે કે હે ઋષિઓ, મહર્ષિ વેદવ્યાસજી દ્વારા રચાયેલું શ્રીમદ ભાગવત સુખદેવજી મહારાજ ભણે છે. સુખદેવજી મહારાજે ભણી લીધું, પણ હવે કોઈ યોગ્ય વ્યક્તિ મળે, સાંભળવા વાળું પાત્ર મળે તો આ કથા એને અપાય. અને યોગ્ય વ્યક્તિ કોણ હતી? બોલે રાજા પરીક્ષિત યુવાન અવસ્થામાં ગંગા કિનારે ગયા, પ્રાયોપવેશ કર્યો. શા માટે રાજા પરીક્ષિત યુવાન અવસ્થામાં ગંગા કિનારે અનશન વ્રત લઈને ગયા? હવે એની કથા આવે છે. મહાભારત થી શરૂઆત કરી. અમે મહર્ષિ વેદવ્યાસજીએ છેલ્લો ગ્રંથ રચેલો મહાભારત, એ મહાભારતને જ્યાંથી વિરામ આપ્યો હતો ત્યાંથી શરૂઆત કરી. સુખદેવજી મહારાજ આત્મારામ મુનિ છે. આત્મારામાશ્ચ મુનયઃ. આત્મારામ એને કહેવાય કે જેને જે વ્યક્તિ પોતાના આત્માની સાથે જ રમણ કરે, આત્મારામ. જેને આનંદ માટે થઈ કોઈ વસ્તુઓની કે કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી. જેમ નાનકડું બાળક હોય, આત્મારામ હોય બાળક, ઘોડિયામાં સૂતું સૂતું એકલું એકલું હસતું હોય, એકલું એકલું આનંદથી રમતું હોય, કોઈ વસ્તુની આવશ્યકતા નથી. જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ પછી વસ્તુઓને, વ્યક્તિઓને, સમયને, સંજોગોને, પરિસ્થિતિઓને આધીન બની જાય. કે આવી પરિસ્થિતિ હોય તો જ મજા આવે, આ વ્યક્તિ હોય તો મને આનંદ આવે, કે આ વસ્તુ હોય તો મને આનંદ. પણ સુખદેવજી મહારાજ આત્મારામ છે. એનો આનંદ નિજાનંદ છે, પોતાનો આનંદ છે. એવા આત્મારામ મુનિઓ એ પણ ભાગવતની કથા કહ્યા વગર રહી શક્યા નથી. ભાગવતજીએ એવા આત્મારામ મુનિઓના ચિત્તને પણ ચોરી લીધું છે. કહે છે યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીરગતિમ ગતેષુ રૂપોદરા વિદ્યગદાભિમર્ષ અગલોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. મહાભારતનું યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર ભીમસેને યુધિષ્ઠિર મહારાજની જે આખી સૈન્ય હતું, ભગવાન શ્રી કૃષ્ણના કૃપાથી સૈન્ય આખું વિજયી બન્યું છે પાંડવો. ભીમસેને ગદા વડે દુર્યોધનની સાથળ ભાંગી નાખી. દુર્યોધન મરણશૈયા પર પડ્યો છે. કુરુક્ષેત્રના એ મેદાનમાં અનેક વીર વીરગતિને પ્રાપ્ત થયા છે, અનેક શવ પડ્યા છે. ગીધડાઓ આવી આવીને શવના માંસનું ભક્ષણ કરી રહ્યા છે. ચારેય બાજુ રક્તની, રુધિરની નદીઓ વહી રહી છે. ભયંકર સ્થિતિ છે. યુદ્ધ પછી કોઈ પણ દેશની સ્થિતિ આવી જ હોય. અને આ તો મહાભારતનું યુદ્ધ હતું. 18 દિવસની અંદર શ્રી કૃષ્ણએ પાંડવોને વિજય પ્રાપ્ત કરાવ્યો.
હજારો હજારોની સંખ્યામાં યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત થયા છે, પણ દુર્યોધનના શરીરમાંથી હજી પ્રાણ નીકળતા નથી. મરણ અને જીવનની વચ્ચે ઝોલા ખાય છે. એ સમયે અશ્વત્થામા આવે છે. ગુરુ દ્રોણનો દીકરો છે, બ્રાહ્મણ પુત્ર છે. એ અશ્વત્થામા ગુરુ દ્રોણને બહુ પ્રિય હતો. અશ્વત્થામા નાનો હતો, દૂધ માંગે પણ ઘરની અંદર પીવા માટે દૂધ ન હોય. દ્રોણ અને દ્રુપદ આ બે ભેગા ભણતા અને બે મિત્રો હતા. દ્રુપદે ભણીને છૂટા પડતી વખતે કીધું હતું કે મિત્ર, મારા જેવું ક્યારેય કામ પડે તો મારી પાસે આવજો, મને યાદ કરજો. પણ એક રાજા બન્યો અને એક બ્રાહ્મણ છે, આજીવિકા ચલાવે છે પોતાની જેમ તેમ કરીને, પણ ઘરની અંદર બહુ કઈ સગવડ સુવિધાઓ નહીં. એટલે અશ્વત્થામા દૂધ માંગે તો દ્રોણાચાર્યના પત્ની પાણીની અંદર લોટ નાખી હલાવીને આપી દે કે લે બેટા, આ દૂધ છે. દ્રોણને યાદ આવ્યું કે મારો મિત્ર છે દ્રુપદ, લાવને એની પાસે જાઉં જરા. એને મને કીધું તું કે યાદ કરજે મને. ગુરુ દ્રોણાચાર્ય દ્રુપદની પાસે આવે છે, ગાયની માગણી કરે છે. પણ દ્રુપદે થોડું તિરસ્કાર કર્યો, અપમાન લાગ્યું દ્રોણને. અને આપો સ્વાભિમાની માણસ હતા, ક્રોધે ભરાયા છે અને વેરનું બીજ રોપાયું. મહાભારતના અનેક કારણો છે, એમાંનું એક કારણ આ છે. અને પછી તો મનમાં ગાંઠ વાળી નીકળ્યા. હસ્તિનાપુરમાંથી પસાર થતા હતા, ત્યાં પાંડવો અને કૌરવો બધા બાળકો રમતા હતા. ગેંદ પડી ગઈ કુવામાં, ત્યાંથી પસાર થતા હતા દ્રોણ. તીરનું એકબીજા તીરનું એવું સુંદર અનુસંધાન કરીને તીર વડે એ દડાને બહાર કાઢીને આપ્યો. દાદા ભીષ્મને આ વાતની ખબર પડી ને ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટા કોઈ યોદ્ધા છે. બાણ અને સરહસ્ય ધનુર્વેદ અમને પ્રાપ્ત થયો છે. એટલે ભીષ્મ દાદાએ એમને ત્યાં જ રોકી લીધા કે તમે અહીંયા જ રહો. અને દ્રોણને પણ વેર વાળવાનો એક મોકો મળ્યો કે પાંડવો શિક્ષિત થશે, એના દ્વારા હું દ્રુપદ ઉપર વેર લઈશ. હવે જો એક વેર વાળવાની વૃત્તિ માણસને દ્રોણાચાર્યને ત્યાં બાંધીને રાખી દીધા છે. વેરનું બીજ રોપાઈ જાય ને પછી એ અહિત જ કરે, એનાથી કઈ ફાયદો ન થાય. ગુરુ દ્રોણાચાર્ય એનો પુત્ર અશ્વત્થામા દુર્યોધનની પાસે આવે રાત્રિના સમયે અને કહે છે કે મિત્ર, હજુ કેમ તારા શરીરમાંથી પ્રાણ જતા નથી? તારી આ સ્થિતિ, તારી આ હાલત મારાથી જોવાતી નથી. તું મારો મિત્ર છે. દુર્યોધન કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર 5 પાંડવો હયાત છે ત્યાં સુધી મારું મૃત્યુ નહીં થાય. મારી પ્રતિજ્ઞા હતી કે આ પૃથ્વીને નપાંડવી કરીને પછી જ હું પ્રાણ ત્યાગીશ, પણ એ બન્યું નહીં, કારણ કે એની હારે કૃષ્ણ હતા. જ્યાં સુધી પાંડવો હયાત છે ત્યાં સુધી મારો જીવ નહીં નીકળે, મને સદગતિ નહીં. પોતે મોતના મોઢામાં છે. સર્પ દેડકાને પકડે ને, દેડકું સર્પના મોઢામાં હોય, પણ તોય સામે જીવડું દેખે તરત જીભ લાંબી કરે એને પકડવા માટે. એ માણસ દરેક જાણે છે કે મરવાનું જ છે. પ્રતિ ક્ષણ મારીને તમારી યાત્રા મૃત્યુ બાજુ જઈ રહી છે. અને ક્યારે મૃત્યુ આવીને ઊભું રહેશે કોઈ જાણતું નથી. કોણ જાણી શકે કાલને, સવારે કાલ કેવું થશે? ખબર નહીં પલકી ઓર બાત કરે કલકી. દુર્યોધનની વાત સાંભળી અશ્વત્થામા કહે છે કે હું તારો મિત્ર છું અને મિત્રનું કામ કરવું એ મિત્રની ફરજ છે. હમણાં જ જાઉં પાંડવોના માથા કાપી ધડથી અલગ કરીને લઈ આવું, પછી તો તને સદગતિ થશે ને? કીધું કે હા. અશ્વત્થામા ગયા છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી છે, બધું જ જાણે છે. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. જાણી ગયા શ્રી કૃષ્ણ અને પાંડવોને કહ્યું કે આજે આપણાથી અહીંયા સુવાય નહીં. વિજય પ્રાપ્ત થયો છે એટલે જાગરણ કરવું જોઈએ. આ કથા એમ સૂચવે છે કે વિજય પ્રાપ્ત થયા પછી પણ સૂતું ન રહેવાય, હર ક્ષણ જાગૃતિને પ્રાપ્ત કરવી જોઈએ. અને જાગરણ શબ્દ છે
ઉજાગરો અને જાગરણમાં ફરક છે. જાગરણ સત પ્રવૃત્તિમાં આખી રાત વીતે, સત્સંગમાં રાત વીતે, ભગવાનની ચર્ચા કરતા કરતા રાત વીતે, તો એ જાગરણ છે. પાંડવોને લઈને શ્રી કૃષ્ણ યમુનાના કિનારે ગયા. આ બાજુ પાંડવોની શિબિરમાં પાંડવોના 5 દીકરાઓ સૂતા છે. કિશોર અવસ્થામાં પહોંચી ગયા છે. એટલે કદ કાઠીમાં પાંડવો જેવડા જ લાગે. અને રાત્રિનો સમય અંધારું હતું. શિબિરમાં પાંડવોના 5 દીકરાઓ સૂતા છે. અશ્વત્થામા આવ્યો રાત્રે, આજુબાજુમાં નજર કરી. એક તો ઉતાવળમાં હતો અને પાછો ભયભીત હતો. ઉતાવળમાં પણ કામ બગડે અને ભયથી કરેલું કામ પણ બગડે. ઉતાવળા સો બાવરા અને ધીરા સો ગંભીર. એક તો ઉતાવળમાં અને પાછો ભયમાં હતો. કઈ વિચાર્યું નહીં, કઈ જોયું નહીં. એને એમ કે 5 પાંડવો સૂતા છે. 5 પાંડવોના એ કિશોર અવસ્થાએ પહોંચેલા દીકરાઓના મસ્તક ધડથી અલગ કરી દીધા. મસ્તકને હાથમાં પકડી અને આવે છે. દુર્યોધનના ખોળામાં નાખ્યા કે લે આ 5 પાંડવોના માથા ઉતારીને લઈ આવ્યો. દુર્યોધનને આશ્ચર્ય થયું કે આવડી આવડી અક્ષૌહિણી સેનાઓ જે પાંડવોનો વાડ ન વાંકો કરી શક્યો, એ આ અશ્વત્થામાં આટલી વારની અંદર આ માથાઓ લઈને આવ્યો. આ કેમ શક્ય છે? પણ એક માથું ઉઠાવીને જ્યાં દબાવ્યું ત્યાં તો લોહીના ફુવારા થયા અને ખબર પડી ગઈ કે આ પાંડવોના માથા નથી. કારણ કે ભીમનું માથું કેવું કઠણ છે મને પૂછો. દુર્યોધન કહે છે ગદા યુદ્ધ કરતી વખતે ગદા હાથમાંથી પડી જાય ને ભીમ હળી કાઢીને આવીને માથું મારે ને છાતીમાં, ત્યારે જે વેદના થાય એ હું જ જાણું છું. એટલે આવા કોમળ મસ્તક પાંડવોના ન હોય. નક્કી તારી કઈ ભૂલ થઈ છે. આ તો પાંડવોના 5 દીકરાઓના માથા તો નથી લાવ્યો ને. ધ્યાનથી જોયું ત્યાં ખ્યાલ આવ્યો કે પાંડવોના 5 દીકરાઓના માથા છે. અને દુર્યોધન રડી પડ્યો. અરે અશ્વત્થામા, આ શું કર્યું? આ છોકરાઓ તો અમારી પાછળ પિંડદાન કરે એવા હતા, તે એને ન રહેવા દીધા. હવે અમારી પાછળ પિતૃ કાર્ય શ્રાદ્ધ કોણ કરશે? અમને પિંડદાન કોણ આપશે? જુઓ, દુષ્ટ હતો દુર્યોધન, પણ મુક્તિની તો ઈચ્છા એને છે. કોઈ શ્રાદ્ધ કરે, કોઈ પિંડદાન કરે, કોઈ તર્પણ કરે. પણ આવી સ્થિતિમાં દુર્યોધનનું મૃત્યુ થયું. પહેલા હરખ થયો, પછી વિષાદ થયો, દુઃખ થયું અને દુર્યોધનનું મૃત્યુ થયું. અશ્વત્થામાએ વિચાર્યું કે દુર્યોધન તો ગયો, હવે મારી શું દશા થશે? કારણ કે મેં પાંડવોના છોકરાઓને મારી નાખ્યા. આ આતતાઈ છે. સ્ત્રીની હત્યા કરવા વાળો, નિર્દોષની હત્યા કરવા વાળો, બાળ હત્યા કરવા વાળો, ઊંઘમાં સૂતેલો હોય એને મારવા વાળો, અથવા જેના હાથમાંથી શસ્ત્ર પડી ગયું છે એવા નિશસ્ત્ર શત્રુને મારવા વાળો, આને આતતાઈ કહેવામાં આવે છે. મેં દુષ્કર્મ કર્યું છે. અને અશ્વત્થામા માંડ્યો ભાગવા. માણસ ભાગી ભાગીને ક્યાં જાય? ભગવાનથી દૂર નહીં જઈ શકે. ગજબ હાથે ગુજારીને પછી નાસી ગયાથી શું? વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી, નાસી ગયાથી શું? માણસોને એમ થાય પાપ કરી લઈએ પછી તીર્થમાં જઈને નાઈ લેશું એટલે પાપ બધા ધોવાઈ જશે, પણ એવું નથી. પાપ અને પુણ્યમાં કઈ બાદબાકીનો નિયમ જ નથી. બધું સરવાળો જ થાય છે, પ્લસ થાય છે બધું. સત્કર્મ કર્યું હશે તો પુણ્ય જમા થશે, દુષ્કર્મ કર્યું હોય તો પાપ જમા. 2 વિભાગ અલગ અલગ છે. એ બધું જમા જ થાય છે એમાં. અશ્વત્થામા ભાગી ગયો. માણસને એમ થાય કે હું ભાગી જાઉં, પણ ભાગીને કદાચ સમાજથી દૂર વહી જાય. માણસ પોતાની જાતથી ભાગીને ક્યાં જાય? જે કર્મ મેન તમે કર્યું હશે એ કર્મ તો ભેગું જ આવવાનું છે. જગતથી ભાગીને દૂર હાલ્યા જશું, પણ જગદીશથી ભાગીને નહીં જઈ શકીએ. પોતાની જાતથી ભાગીને નહીં જઈ શકીએ. ઘણા લોકો આત્મહત્યા કરે. મરવું એ પણ માર્ગ નથી. કારણ કે જે અધૂરું રહ્યું છે ત્યાંથી પાછું ચાલુ થશે. એક જન્મ નહીં, 7 જન્મ લેવા પડશે પાછા. એટલે આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. મરવાથી કઈ થવાનું નથી. માણસને એમ થાય મરી જાઓ, ભાગી જાઓ, નહીં. અશ્વત્થામા તો ગયો આ બાજુ. હવાર પડી અને વહેલી હવારે દ્રૌપદીજી આજ જાગે છે. આટલા યુદ્ધને
આટલી આટલી કઠિનાઈઓ, આટલી આટલી પરેશાનીઓનો સામનો કરીને આજ સોનાનો સૂરજ ઉગવાનો છે. 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવ્યો. દુષ્ટ દુશાસને ચીરહરણ કર્યું. એમાં એ કૃષ્ણએ રક્ષણ કર્યું. ગરુડે ચડીને ગોવિંદ આવ્યા. સગડી સભા દેખે છે. લોકો કહે કે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ને કેમ કોઈ ઊભું નતું? દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ જેવા મહાપુરુષો, રથીઓ, મહારથીઓ, અતિરથીઓ બેઠા હતા ને એ સભામાં આવું થાય કેમ બને? દ્રૌપદીને કૃષ્ણ બહુ વાલા છે અને કૃષ્ણને દ્રૌપદી પ્રિય છે. ભક્ત છે ને, અને કયા ભક્તને ભગવાન વાલા ન હોય? ભગવાનને ભક્ત પ્રિય છે, ભક્તને ભગવાન પ્રિય છે. દ્રૌપદીની નિષ્ઠા ભગવાનમાં દ્રઢ જ હતી, પણ એ થોડી ઘણી કદાચ કોઈ કચાશ રહી ગઈ હોય તો એ કચાશને દૂર કરવા માટે, દ્રૌપદીની નિષ્ઠાને અનન્ય બનાવવા માટે થઈને કૃષ્ણએ એવી લીલા કરી. જ્યારે દુષ્ટ દુશાસન ચીરહરણ કરવાની તૈયારી કરે ત્યારે સભામાં બેઠેલા બધાની બુદ્ધિને કૃષ્ણએ બંધ કરી દીધી. કોઈ ઊભા નહીં થતા. જ્યાં સુધી અન્યનો આશ્રય કરે છે જીવ, ત્યાં સુધી નિરાશા જ મળશે. જબ લગ ગજબલ અપનો બરત્યો તો નેક સર્યો નહીં કામ, પણ નિર્બલ ભઈને રામ પુકાર્યો તો આયે આધે ના. ગજેન્દ્રનો પગ પકડ્યો ઓલા મગરે, અને ગજેન્દ્રને એમ હતું કે મારી પત્નીઓ બચાવશે, મારા બાળકો બચાવશે, મારો પરિવાર મને બચાવશે. કાળે જ્યારે પગ પકડ્યો હોય પછી કોઈ બચાવી ન શકે. લોકોને એમ થાય કે બહુ પૈસા છે, થોડાક વાપરી નાખશો, ડોક્ટર બચાવી લેશે. પણ ડોક્ટરોએ છેલ્લે ઊંચા હાથ કરી દે, બસ હવે અમારું કામ નથી, અહીંયાથી અમારું કાર્યક્ષેત્ર પૂરું થાય, હવે ભગવાનને પ્રાર્થના કરો. કોઈ વસ્તુ અંતે બચાવી શકતી નથી. માણસનું ધન, માણસની સંપત્તિ, માણસ ગમે એટલો બુદ્ધિશાળી કેમ ન હોય, અંત સમયે કોઈ કામ આવે એવી વસ્તુ હોય તો એ છે ભગવાનનું નામ, ભગવાનનું નામ, ભગવાનનું નામ. એટલે જ મીરાબાઈ કહે, પાયોજી મેને રામ રતન ધન પાય, ખર્ચ ન ખૂટે ઓર ચોર ન લૂટે. ગમે એટલું વાપરું તોય વધે જ વધે જ વધે જ, ઘટે નહીં. અને ચોર ચોરી ન કરે, કદાચ ચોરી જાય તો એને ફાયદો થાય. ખર્ચ ન ખૂટે, ચોર ન લૂટે, ઓર દિન દિન બઢત સવાયો, પ્રતિદિન વૃદ્ધિ થાય છે. પાયોજી મેને રામ રતન ધન પાયો. મગરે પગ પકડ્યો હાથીનો, અને જ્યારે કોઈ ન બચાવ્યા ત્યારે અંત સમયે પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર યાદ આવે છે. ભગવાનને પુકારે છે, ભગવાનને પુકારતા આયે આધે નામ. હે હરિ, હરિ બોલ્યા અને હ બોલ્યા ત્યાં તો દ્વારિકાનો નાથ ત્યાંથી નીકળી ગયા હતા, અને રી બોલે પહેલા તો પહોંચી ગયા છે. ભગવાનને ત્યાં દેર નથી, દેર આપણા તરફથી છે. આપણને એમ થાય કે આપણે આપણી મહેનતથી, આપણી બુદ્ધિથી, આપણી ચતુરાઈથી માર્ગ કાઢી લઈશું, પણ જે શરણાગત છે ભક્ત, અનન્ય જ્યારે આશ્રય કરે છે, અન્યનો આશ્રય છોડી દે ત્યારે જગતનો નાથ, દ્વારિકાનો નાથ એનો હાથ પકડે. દ્રૌપદી બધાની પાસે ગઈ. દાદા ભીષ્મને કહ્યું, બચાવો દાદા. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય પાંડવોની સામે જોઈ અને જ્યાં ઊભી રહી દ્રૌપદી, ત્યાં તો પાંડવો નીચું જોઈ ગયા. હા, શું સ્થિતિ થઈ હશે સ્ત્રીની, તમે વિચારો. 5 શુરવીર યોદ્ધાપતિઓ અને ભીષ્મ જેવા મહારથીઓ જ્યાં બેઠા હોય ત્યાં કોઈ બચાવવા ઊભું ન થાય. દ્રૌપદીને થયું કે હવે કોઈ નહીં બચાવે. પુકાર્યા ગોવિંદને, કૃષ્ણ બચાવો. હરિ તો રાહ જોઈને બેઠો તો, ક્યારે તો અન્યનો આશ્રય છોડ, એકવાર ખાલી મને બોલાવી લે, હું તો આવવા તૈયાર છું. હળી કાઢીને કૃષ્ણ ગોવિંદ ગરુડે ચડીને આવે છે અને દ્રૌપદીના ચીર પૂરે છે. દુશાસન ખેંચતા ખેંચતા થાકી ગયો. કૃષ્ણ પૂરતા પૂરતા નથી થઈ ગયા. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. આજે પણ કૃષ્ણ મોજૂદ છે. અનન્ય આશ્રય બને જીવ તો આજે કૃષ્ણ એના કામ કરવા તૈયાર છે. તું મને પુકાર તો કરો. તું હળિયું કાઢે છે જ્યાં ને ત્યાં, મારે શરણે તો આવ. મને લાગે કે દ્રૌપદીની નિષ્ઠાને દ્રઢ કરવા માટે કૃષ્ણએ આ લીલા કરી છે.
કે આ ભક્ત હવે અનન્ય આશ્રય બને. એટલા માટે સભામાંથી કોઈ ઊભું ન થઈ શક્યું અને દ્રૌપદીની નિષ્ઠા દ્રઢ થઈ છે. કૃષ્ણમાં કૃષ્ણ સિવાય કોઈ નથી. હવે આવા અધિકારી ભક્તો હોય એના જીવનમાં કસોટી તો આવે, પણ એ કસોટી એટલા માટે આવે છે કે એની નિષ્ઠા દ્વારિકાના નાથમાં દ્રઢ થાય, એની શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી જાય. કસોટી તો સોનાની થાય, લોઢાની થોડી થાય. તો શ્રી કૃષ્ણ જેની સાથે હતા એવા પાંડવોને કેટલા દુઃખ ભોગવવા પડ્યા. જો મહાભારતના યુદ્ધમાં વિજય તો મળી ગયો, જ્યાં હજી તો હોનાનો સૂરજ ઉગવાની તૈયારી હતી, સુખનું મોઢું જોવાની જ્યાં તૈયારી થતી હતી, ત્યાં 5 દીકરાઓ 5 કંધોતર એક હારે જેના મૃત્યુ પામે. ઈ માની શું દશા થઈ હશે? આટલું થયા છતાં પણ પાંડવોની નિષ્ઠા કૃષ્ણમાંથી ડગી નથી. આ વિચારવાની વાત છે. નહીતર બીજા હોય તો એમ કહે કે આ ભગવાન થોડું હોય, આવો ભગવાન હોય, આવા ભેગા હોય તો આવી બધું દુઃખ પડે તો મૂકો આને. માણસો ભગવાન બદલાવી નાખે. માતાજીની પૂજા કરે, થોડાક દીમાં જો સિદ્ધિ ન મળે તો હવે કે આને મૂકો, બીજી જગ્યાએ જાય. થોડાક દી હવેલીમાં બેઠો હોય, થોડાક દી મંદિરમાં બેઠો હોય. માણસ નિષ્ઠા બદલાવી નાખે, માણસ ભગવાન બદલાવી નાખે પોતાનો. પાંડવોને જુઓ, આટલા કષ્ટો પડ્યા છતાં એ કૃષ્ણના ચરણને છોડ્યા નથી. કૃષ્ણ ચરણમાં એટલી બધી નિષ્ઠા છે, એટલો પ્રેમ છે કે દિન પ્રતિદિન વધ્યો છે. વહેલી સવારે દ્રૌપદી જાગે છે. શિબિરની અંદર શું ઘટના ઘટી છે દ્રૌપદી કઈ જાણતી નથી, અજાણ છે. મનમાં ભાવ થયો કે હવે તો ધર્મની ગાદી સ્થિર થશે, હવે ધર્મરાજ યુધિષ્ઠિર રાજા બનશે, આજથી હવે સુખની શરૂઆત. આ એક આશામાં નાશામાં હું તમે જીવી જઈએ છીએ. આખી જિંદગી પૂરી થઈ જાય કે નહીં, કાલે સુખી થશું, કાલે સુખી થશું. બધા દી થોડા હરખા હોય. એક આશાનો તંતુ, એક આશાનો વાયુ એ પ્રાણવાયુથી પણ વધારે આવશ્યક હોય છે. એટલે તો શંકરાચાર્યજી લખે છે ચરપટ પંજરિકા સ્તોત્રમાં, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતિ દુઃખ. શંકરાચાર્યજી લખે છે, શંકરાચાર્યજી જતા હતા એકવાર રસ્તામાંથી આદિશંકર, એમાં એક વૃદ્ધ પુરુષ ઉભા છે અને સંસ્કૃત ભાષાના ક્રિયાપદો બોલતો હતો. કરોતિ કૃતઃ કુર્વંતિ. શંકરાચાર્યએ પૂછ્યું કે અરે બાપા આ શું કરો છો? કીધું કે સંસ્કૃત ભાષા શીખું છું. બોલે આ ઉંમરે? હવે છોડો આ બધી માથાકૂટ. તો શું કરું? કીધું કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ. જ્ઞાન માર્ગનો આચાર્ય શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ. સૂત્ર આપ્યું ભક્તિ માર્ગનું, એના વગર છૂટકો જ નથી. આ બધી માથાકૂટ છોડો, અંતે ભજ ગોવિંદમ એ જ કામ આવશે. તો શંકરાચાર્ય લખે છે અંગમ ગલિતમ, શરીર આખું વૃદ્ધ બની ગયું હોય, પલિતમ મુંડમ, માથાના બધા વાળ સફેદ થઈ ગયા હોય, દશન વિહીનમ જાતમ તુંડમ, મોઢામાંથી બધા દાંત પડી ગયા હોય, બોલવું હોય શીરો ને બોલાઈ જાય હીરો, રસ્તામાં પગ પણ બરાબર જવું હોય આમ ને જવાઈ જાય આમ. એવી સ્થિતિમાં પણ એવો વૃદ્ધ પણ આશાને છોડતો નથી કે નહીં હું કાલે સુખી થઈશ, કાલે સુખી થઈશ. અને એ જ આશામાં તો માણસ પોતાની જિંદગી વિતાવી દે છે. આશાવાદી રહેવું, નિરાશાવાદી ન બનવું. દુઃખ આવે જાય, સુખ આવે એ પણ જાય.
ઓલી વાત છે ને કે એકવાર કોઈ રાજાએ પ્રધાનને કીધું કે કોઈ એવું વાક્ય લખો દિવાલ પર કે જેને વાંચવાથી આનંદ પણ થાય અને દુઃખ પણ થાય. એટલે પ્રધાન બહુ બુદ્ધિશાળી હતો, એણે દિવાલ પર લખ્યું યે દિન ભી બીત જાયેંગે. સુખમાં વાંચો તો દુઃખ થાય, દુઃખમાં વાંચો તો સુખી થવાય. કોઈ દિવસ એક